નમસ્કાર દર્શક મિત્રો, હર્ષદ તીર્થ દર્શન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ કચ્છ જિલ્લાના માંડવી નજીક આવેલા ભવ્ય અને અતિ સુંદર 72 જિનાલય તીર્થધામની। સફેદ માર્બલથી બનેલું આ ભવ્ય મંદિર તેની અદ્ભુત કોતરણી, શાંત વાતાવરણ અને અનોખી સ્થાપત્ય કળા માટે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે। મંદિર પરિસરમાં કુલ 72 સુંદર નાના જિનાલય એટલે કે દીરીઓ બનાવવામાં આવી છે, જેના કારણે આ પવિત્ર તીર્થ 72 જિનાલય તરીકે ઓળખાય છે। મુખ્ય મંદિર ભગવાન મહાવીર સ્વામી અને આદિશ્વર ભગવાનને સમર્પિત માનવામાં આવી છે। મંદિરના ગુંબજો, ભવ્ય થાંભલા અને જાળીઓ પર કરવામાં આવેલ નકશીકામ દરેક યાત્રાળુને મંત્રમુગ્ધ કરી દે છે। અહીં પ્રવેશતા જ એક અનોખી શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે। આ વિશાળ તીર્થધામ લગભગ 80 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને અષ્ટકોણ આકારમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળા, ભોજનાલય અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે। બોત્તેર જિનાલયનું નિર્માણ આશરે 1982 દરમિયાન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે। કહેવાય છે કે આ તીર્થનું નિર્માણ જૈન આચાર્ય ગુણસાગર સુરીશ્વરજી મહારાજની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું। સમય જતાં આ સ્થળ કચ્છના સૌથી મોટા અને પ્રસિદ્ધ જૈન તીર્થોમાં સ્થાન પામ્યું। જૈન સમાજ માટે આ તીર્થ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન અને ભક્તિ માટે આવે છે। મંદિરનું શાંત અને પવિત્ર વાતાવરણ ધ્યાન અને આધ્યાત્મિક શાંતિ માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે। આ ભવ્ય 72 જિનાલય માંડવીથી અંદાજે 10 કિલોમીટર અને ભુજથી આશરે 55થી 60 કિલોમીટર દૂર કોડાઈ ગામ નજીક માંડવી મુન્દ્રા રોડ પર આવેલું છે। ઘણા પ્રવાસીઓ કહે છે કે અહીં પ્રવેશતા જ મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। કચ્છ ફરવા જનાર દરેક પ્રવાસી માટે 72 જિનાલય એક મસ્ટ વિઝિટ સ્થળ ગણાય છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।